જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। માત્ર ને માત્ર એક જ એવો ફકરો કે એક જ ફકરા ઉપરથી 2 મહિનાનો કોર્સ માત્ર ને માત્ર આ 20 મિનિટમાં આવી જશે। A to Z બધા જ ટોપિક બેઝિક થી લઈને અંગ્રેજી ગ્રામરના બધા જ ટોપિક, એમાં પ્રિપોઝિશન, કંજક્શન, આર્ટિકલ, ટુ બી, ટુ હેવ, મજબૂરીવાળા વાક્યો, ઈચ્છાવાળા વાક્યો, વોન્ટ વાળા વાક્યો, બધા જ મોડલ્સ, બધા જ ટેન્સ, ચેલેન્જ। આના કરતા હેલું કાંઈ છે જ નહીં। તમે જોવો તો ખરા, આવી ટ્રીક તમે ક્યાંય જોઈ હશે નહીં। એ પહેલા તમામ મારા વહાલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓને ખૂબ ખૂબ આભાર। તમારા સાથ સહકારથી આપણા ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા ઉપર 1 લાખ ફોલોઅર્સ પૂર્ણ થઈ ગયા છે। ખરેખર દિલથી વંદન, દિલથી આભાર, પગે લાગુ છું। અને ફેસબુક પેજમાં થઈ ગયા છે 92,000 ફોલોઅર્સ, એમાં માત્ર ને માત્ર 8,000 બાકી છે, પછી બેમાં 100 પૂરા। અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, પણ એ પહેલા વિડીયો જોઈ લો, મજા આવે ને તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમે જોવો તો ખરા, કોઈ પણ મોટું વાક્ય હોય તો ભલે, કોઈ પણ મોટો ફકરો હોય તો ભલે, કોઈ પણ મોટા ફકરાનું ગુજરાતીનું અંગ્રેજી ચપટીમાં આવડે કેમ નહીં। એ પહેલા વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 675677782020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે। આ એક ફકરો છે, પણ આમાં બધું આવી જશે હો। પણ એ પહેલા તમે જો, માત્ર ને માત્ર 2-3 મિનિટમાં બધા ટોપિક એકવાર ફટાફટ 6G સ્પીડમાં રિવાઇઝ કરીએ। આટલું આવડતું હોવું જોઈએ। તમે જુઓ ફટાફટ, એક તો પહેલા કરતા બધાય, આઈ એટલે હું અને મેં, વી એટલે અમે, આપણે, યુ એટલે તું, તમે, હી એટલે તે છોકરા માટે પુરુષ માટે આવે, સી એટલે તેણી છોકરી માટે સ્ત્રી માટે આવે, ઈટ એટલે તે નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે, ધે એટલે તેઓ, ઓલ એટલે બધા, ધે એટલે તેઓ, ઓલ એટલે બધા, પછી વી ઓલ, તો વી એટલે અમે અથવા આપણે, અને ઓલ એટલે બધા, તો વી ઓલ એટલે અમે બધા, આપણે બધા, યુ ઓલ એટલે તમે બધા, ધે ઓલ એટલે તેઓ બધા। તમે જોવો તો ખરા, ચાલો આટલું તમને આવડતું હોવું જોઈએ। એ સિવાય પ્રિપોઝિશનના અમુક શબ્દ આવા, ઇન એટલે માં, ઓન એટલે પર, અને વારના નામની આગળ ઓન આવે છે, ફોર એટલે માટે, વિથ એટલે સાથે અથવા વડે, ફ્રોમ એટલે થી, માંથી, બિટવીન એટલે વચ્ચે, બિટવીન એટલે વચ્ચે, અબાઉટ, અબાઉટ એટલે વિશે, એક્સેપ્ટ એટલે સિવાય, એના સિવાય, બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી। આવા શબ્દ આવડે એટલે ચાલે। કંજક્શન અગત્યના છે, એમાં કંજક્શનમાં એન્ડ એટલે અને, બટ એટલે પણ, પરંતુ, ધેરફોર અથવા સો એટલે તેથી। તમે જોજો, માત્ર ને માત્ર 5 મિનિટમાં બધા ટોપિક, પછી આપણે ફકરો તમને આવડી જશે, ચેલેન્જ। આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે। આ 20 મિનિટ તમારું અંગ્રેજી પાવરફુલ કરી નાખશે, ચેલેન્જ। બીકોઝ કારણ કે, એટ એટલે તો પણ, સ્ટીલ એટલે હજુ પણ, જસ્ટ નાવ એટલે હમણાં જ, ઇવન ઇફ એટલે ભલે। ચાલો એ સિવાય ટુ બી, ટુ હેવ, આ બંને રૂપ ખાસ અગત્યના છે। ટુ બીનું વર્તમાન કાળનું રૂપ, ભૂતકાળનું રૂપ, ભવિષ્યકાળનું રૂપ। ચાલો ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ વિલ બી। ટુ હેવ વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ટુ હેવ ભૂતકાળનું રૂપ હેડ, અને ટુ હેવનું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ। નકારની વાત કરીએ તો એમિઝાર પછી નોટ મૂકી દો, આમાં વોઝ વર પછી નોટ, આમાં વિલ બી પછી નોટ નહીં, વિલ પછી નોટ અને પછી બી। આમાં જરીક ટ્વિસ્ટ છે,
ટુ હેવ વર્તમાન કાળ હેવ એઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ પણ નકારમાં વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ અને હંમેશા હેવ નકારમાં ટુ હેવના રૂપમાં નકારમાં ક્યાંય હેઝ અથવા હેડ નહીં આવે વર્તમાન કાળ નકાર ડુ અથવા ડઝ નોટ હેવ ભૂતકાળમાં ડીડ નોટ હેવ ભવિષ્યમાં વિલ નોટ હેવ ચાલો મોડલ્સ કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મસ્ટ કેન નો અર્થ શું થાય શકે છે શકો છો શકીએ છીએ શકું છું કુડ એટલે શક્યો શક્યા શકી વિલ એટલે કોઈ ક્રિયા કરશે ભવિષ્યમાં વુડ એટલે તોતી તૂતા આવતા જાતા ખાતા પીતા બોલતા આવતો જાતો ખાતો પીતો બોલતો આવતી જાતી ખાતી પીતી બોલતી શુડ એટલે જોઈએ એ ઇમ્પોર્ટન્ટ છે ચાલો હવે મજબૂરી વાળા વાક્ય ઈચ્છાવાળા વાક્ય મજબૂરીવાળા વાક્યો ઈચ્છાવાળા વાક્યો ચાલો એમાં જોઈએ આપણે પહેલે વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ ચાલો કાંઈ વાંધો નહીં અહીંયા સમય જશે નીચે ચાલો મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે તો ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ અથવા યસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એ પેલા V1 એટલે મૂળ ક્રિયાપદ V2 ભૂતકાળનું રૂપ V3 ભૂતકૃદંતનું રૂપ V4 ING વાળું રૂપ V5 S અથવા ES રાઇટ રોટ રિટર્ન રાઇટિંગ રાઇટ્સ ઈટ એટ ઇટન ઇટિંગ ઇટ્સ સ્પીક સ્પોક સ્પોકન સ્પીકિંગ સ્પીક્સ મજબૂરી વર્તમાન કાળ હેવ અથવા યસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અને ભવિષ્યનું રૂપ છે વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મજબૂરીવાળા વાક્યમાં બધામાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવશે ઈચ્છાવાળા વાક્યમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવશે જરૂરવાળા વાક્યમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવશે ઈચ્છાવાળા વાક્ય એ પેલા મજબૂરીવાળા વાક્યમાં કોઈ કામ કરવું પડે છે કોઈ કામ કરવું પડ્યું કોઈ કામ કરવું પડશે ઈચ્છામાં કોઈ કામ કરવાની ઈચ્છા છે કોઈ કામ કરવાની ઈચ્છા હતી કોઈ કામ કરવાની ઈચ્છા હશે એટલે કે કોઈ કામ કરવું છે કોઈ કામ કરવું હતું કોઈ કામ કરવું હશે તો એમાં આવે છે વોન્ટનું રૂપ વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ હવે આવશે જરૂરવાળા વાક્ય એ પેલા કોઈ કામ કરવાની ઈચ્છા છે કોઈ કામ કરવાની ઈચ્છા હતી કોઈ કામ કરવાની ઈચ્છા હશે એટલે કે અમે અથવા કોઈ પણ સજીવ કોઈ કામ કરવા માંગે છે કોઈ કામ કરવા માંગતું હતું અને કોઈ કામ કરવાની ઈચ્છા હશે જરૂરવાળા વાક્યમાં સેમ એની જેમ આમાં શું આવતું વોન્ટ અથવા વોન્ટ્સ તો જરૂરવાળા વાક્યમાં શું આવે નીડ અથવા નીડ્સ ભૂતકાળમાં વોન્ટેડ તો અહીંયા નીડેડ અહીંયા વિલ વોન્ટ તો અહીંયા વિલ નીડ બાકી બધું એમને એમ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ V1 એટલે ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બો કોઈ કામ કરવાની જરૂર છે કોઈ કામ કરવાની જરૂર છે કોઈ કામ કરવાની જરૂર હતી કોઈ કામ કરવાની જરૂર હશે ચાલો હવે વાત કરીએ વર્તમાન કાળ સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા SES સાદો ભૂતકાળ માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય બધાય કરતા ડાયમ ડાયો એકદમ સેલમ સેલો કાળ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ પછી ચાલુ કાળની વાત કરીએ તો કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં એક તો પેલે ક્રિયાપદને ING આવતું હોય અને ચાલુ કાળમાં ટુ બીના રૂપ આવે ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમિઝાર પ્લસ ING ભૂતકાળનું રૂપ વોઝવર પ્લસ ING એમને એમ અને ભવિષ્યમાં વિલ બી ING સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા SES સાદો ભૂતકાળ માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ING ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ ING ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ ING ચાલો હવે થઈ જાવ તૈયાર ગયા રવિવારે અમે ફ્રી હતા ગયા રવિવારે એટલે લાસ્ટ સન્ડે અમે ફ્રી હતા સિમ્પલ સાદું વાક્ય હું ખુશ હતો હું ફ્રી હતો ટુ બી યાદ કરો હું ફ્રી હતો ટુ બી ભૂતકાળ વોઝવર અમે ફ્રી હતા અમે આપણે એટલે વી બહુવચનમાં વી વર ફ્રી તમે જુઓ તો ખરા ભલે મોટા વાક્ય આવે વચમાં આવશે કંજક્શન અહીંયાથી કટકા કરી નાખો અમે ગયા રવિવારે અમે ફ્રી હતા તેથી ધેરફોર અહીંયાથી બીજું વાક્ય થાય પણ આટલું
ગયા રવિવારે લાસ્ટ સન્ડે અમે ફ્રી હતા, વી વર ફ્રી. તેથી એટલે ધેરફોર અમે ક્યાંક જવા માંગતા હતા, અમારે ક્યાંક જવાની ઈચ્છા હતી. યાદ કરો, ઈચ્છાવાળા વાક્યો, ભૂતકાળ, હકાર, વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. અમે એટલે વી ક્યાંક જવા માંગતા હતા, વોન્ટેડ ટુ જવું એટલે ગો, ક્યાંક સમવેર, ક્યાંક એટલે સમવેર, બધી જ જગ્યાએ, એવરીવેર, ક્યાંય નથી જાવ, ક્યાંય નહીં, નોવેર, કોઈ પણ જગ્યાએ એનીવેર. પણ અમે ક્યાંક જવા માંગતા હતા, અમારે ક્યાંક જાવું હતું, સમવેર. તમારા માટે 200% મારું આપું છું અને વિડીયો બનાવું. 5 ગ્રુપમાં શેર કરી નાખજો. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને 5 સબસ્ક્રાઇબર કરાવજો પ્લીઝ, નમ્ર વિનંતી છે. વી વોન્ટેડ ટુ ગો સમવેર, પણ અમારે પ્રશ્ન હતો, પરંતુ એટલે બટ વી, અમારે ગાડી હતી, અમારે પ્રશ્ન હતો, ટુ હેવ ભૂતકાળ, વી હેડ અ ક્વેશ્ચન, એટલે કે અમારે પ્રશ્ન હતો કે એટલે ધેટ. યાદ રાખજો મિત્રો, કે એટલે ધેટ અને પછી એટલે ધેન. કે અમારી પાસે ગાડી ન હતી, અમારે પ્રશ્ન હતો કે વી હેડ અ ક્વેશ્ચન ધેટ, અમારી પાસે ગાડી ન હતી. એ પેલા પાસે હતું તો ટુ હેવ ભૂતકાળમાં હેડ, પાસે ન હતી, ડીડ નોટ હેવ. અમારી પાસે ગાડી ન હતી, વી ડીડ નોટ હેવ અ કાર. તેથી એટલે ધેરફોર અમે ત્યાં જઈ શક્યા નહીં. શકી કુડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ અને નકાર વાક્યમાં મોડલ્સ પછી નોટ. વી કુડ નોટ, જવું એટલે ગો, ત્યાં એટલે ધેર. વી કુડ નોટ ગો ધેર. મેં વિચાર્યું એ પેલા, મને ખબર છે, આઈ નો, હું વિચારું છું, આઈ થિંક, મને ખબર છે, આઈ નો, હું જાણું છું, આઈ નો, મને લાગે છે, આઈ ફીલ, પણ મને લાગ્યું, આઈ ફેલ્ટ, મેં વિચાર્યું, આઈ થોટ. ભૂતકાળનું રૂપ, હું વિચારું છું તો આઈ થિંક, સાદો વર્તમાન કાળ, મેં વિચાર્યું તો થિંકનું માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ, મેં વિચાર્યું, થિંકનું ભૂતકાળનું રૂપ થોટ, આઈ થોટ, મેં વિચાર્યું કે ધેટ અમારે ગાડી ખરીદવાની જરૂર છે. જરૂરવાળા વાક્ય, વર્તમાન કાળ, નીડ અથવા નીડ્સ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. અમારે એટલે વી, એમાં આવે મૂળ ક્રિયાપદ, વી નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ બાય અ કાર. આઈ થોટ ધેટ વી નીડ ટુ બાય અ કાર. પણ અમારી પાસે રૂપિયા ન હતા. એ પેલા અમારી પાસે રૂપિયા હતા, વી હેડ ટુ હેવ ભૂતકાળ, હેડ, વી હેડ મની. અમારી પાસે રૂપિયા ન હતા તો ડીડ નોટ હેવ, વી ડીડ નોટ હેવ મની. ટુ હેવમાં વર્તમાન કાળ હોય તોય ભલે, ભૂતકાળ હોય તોય ભલે, ભવિષ્યકાળ હોય તોય ભલે, હેવ જ આવશે, હેડ અને હેઝ નહીં આવે. નકારની વાત કરું છું. વી ડીડ નોટ હેવ મની. તેથી ધેરફોર મારા મિત્રએ અમને મદદ કરી. મારા મિત્રો, માય ફ્રેન્ડ્સ. ચાલો, મદદ કરી, સાદો ભૂતકાળ, હેલ્પનું ભૂતકાળનું રૂપ હેલ્પડ. અમને, આપણને, કર્મ વિભક્તિ, કર્તા, ક્રિયાપદ અને કર્મ. અમને, આપણને, અઝ, અને એન્ડ, રૂપિયા આપ્યા, સાદા ભૂતકાળનું વાક્ય છે. જો મદદ કરી, હેલ્પનું ભૂતકાળનું રૂપ હેલ્પડ, એન્ડ પછીનું પેલું વાક્ય જે કાર્ડનું હોય ને, એન્ડ પછીનું બીજું વાક્ય ઈ જ કાર્ડનું હોય. મારા મિત્રએ અમને મદદ કરી, માય ફ્રેન્ડ્સ હેલ્પડ અઝ, એન્ડ રૂપિયા આપ્યા, આપવું એટલે ગેવ. આમ નો થાય, એન્ડ મની ગેવ એમ નહીં, એન્ડ પછી ક્રિયાપદ આવતું હોય, એન્ડ ગીવનું ભૂતકાળનું રૂપ ગેવ મની. ભલે એટલે ઇવન ઇફ. ભલે આજે મારી પાસે રૂપિયા નથી. ભલે આજે એટલે ટુડે, મારી પાસે રૂપિયા છે. ટુ હેવ વર્તમાન કાળ, હેવ એઝ નકારમાં ડુ અથવા ડઝ નોટ હેવ. મારી પાસે રૂપિયા નથી, આઈમાં આવે ડુ, આઈ ડુ નોટ હેવ મની. ઇવન ઇફ ટુડે આઈ ડુ નોટ હેવ મની, પણ બટ ભવિષ્યમાં મારી પાસે રૂપિયા હશે. એટલે કે મારી પાસે ભવિષ્યમાં રૂપિયા હશે, બટ ઇન ફ્યુચર, અથવા મારી પાસે ભવિષ્યમાં રૂપિયા હશે, બટ
આઈ પાસે હશે, ટુ હેવ ભવિષ્ય, વિલ હેવ, આઈ વિલ હેવ મની ભવિષ્યમાં એટલે કે ઇન ફ્યુચર, અને એન્ડ હું તેમને રૂપિયા આપીશ, હું આપીશ, સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ ગીવ એટલે આપું. ચાલો બે કર્મ છે, સજીવ કર્મ તેમને રૂપિયા, નિર્જીવ કર્મ. બંને કર્મ આવતા હોય ત્યારે પહેલે લખાય સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ, તેમને તો ધેમ, ને રૂપિયા એટલે મની. તમને એમ થાય કે મારે લખવું છે પહેલે નિર્જીવ કર્મ. જ્યારે બે કર્મ આવતા હોય ત્યારે જો તમે પહેલા નિર્જીવ કર્મ લખો તો સજીવ કર્મની આગળ ટુ મૂકવામાં આવે છે. આ વાક્ય બે રીતે થાય, આઈ વિલ ગીવ ધેમ મની અથવા આઈ વિલ ગીવ મની ટુ ધેમ. ભલે, ભલે એટલે ઇવન ઇફ, આજે, ટુડે મારે કામ કરવું પડે છે. મજબૂરી, વર્તમાન કાળની મજબૂરી હકાર, હેવ અથવા હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ હેવ ટુ વર્ક. અહીંયા વર્ક છે તે ક્રિયાપદ તરીકે લીધું છે, અથવા આમ પણ ચાલે, આઈ હેવ ટુ ડુ વર્ક. વર્ક નામ અને ક્રિયાપદ બંનેમાં આવે છે, પરંતુ અહીંયા આપણે ક્રિયાપદ તરીકે લીધું છે આઈ હેવ ટુ વર્ક. બટ મને લાગે છે કે, મને લાગે છે, આઈ ફીલ, કે એટલે ધેટ, મારે કામ કરવું જોઈએ, મારે એટલે આઈ, જોઈએ એટલે શુડ, કામ કરવું એટલે વર્ક, આઈ શુડ વર્ક. મારો મિત્ર અત્યારે અંગ્રેજી શીખતા શીખતા ગાડી ચલાવી રહ્યો છે. ચાલો, મારો મિત્ર, માય ફ્રેન્ડ અત્યારે હાલમાં, ચાલો પહેલે કરતા પાછળથી ભાષાંતર કરો, ચલાવી રહ્યો છે ગાડી. અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ, એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી, માય ફ્રેન્ડ એક વચન, ઇઝ ડ્રાઈવ ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે. માય ફ્રેન્ડ ઇઝ ડ્રાઇવિંગ અ કાર, ડ્રાઇવિંગ અ કાર. અંગ્રેજી શીખતા શીખતા, તમે જુઓ તો ખરા, રમતા રમતા, ખાતા ખેતા, બોલતા બોલતા, પૂછતા પૂછતા, જ્યારે કોઈ એક ક્રિયા કરતા કરતા બીજી ક્રિયા કરતા હોય ત્યારે ગ્રામરનો નિયમ છે વાઇલ પ્લસ ક્રિયાપદને આઈએનજી. શીખતા શીખતા તો વાઇલ પ્લસ શીખવું એટલે લર્ન ઉપરથી લર્નિંગ, વાઇલ લર્નિંગ ઇંગ્લિશ. અત્યારે હાલમાં રાઇટ નાવ અથવા ખાલી નાવ, રાઇટ નાવ અથવા ખાલી નાવ. હું વાંચતા વાંચતા હોઈશ, આઈ વિલ સ્લીપ વાઇલ રીડિંગ. હું ખાતા ખાતા ટીવી જોઈ રહ્યો છું, આઈ એમ વોચિંગ ટીવી વાઇલ ઇટિંગ. રમતા રમતા વાઇલ પ્લેઇંગ, બોલતા બોલતા વાઇલ સ્પીકિંગ, પૂછતા પૂછતા વાઇલ આસ્કિંગ. બરોબર, તમે જોવો તો ખરા. બનાવતા બનાવતા વાઇલ મેકિંગ, ચાલતા ચાલતા વાઇલ વોકિંગ, રોતા રોતા વાઇલ ક્રાઇંગ, હસતા હસતા વાઇલ લાફિંગ. તમે જોવો તો ખરા, તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો. આમાં ટુ બી, ટુ હેવ, ઈચ્છાવાળા વાક્યો, મજબૂરીવાળા વાક્યો, જરૂરવાળા વાક્યો, બધાય મોડલ્સ, બધાય ટેન્સ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. નીચે કોમેન્ટ કરી નાખજો. એ પહેલાં ગયા રવિવારે અમે ફ્રી હતા, માત્ર ને માત્ર ઓનલી ઇંગ્લિશ. લાસ્ટ સન્ડે we were free, therefore we wanted to go somewhere but we had a question that we did not have a car, therefore we could not go there. I thought that we need to buy a car but we did not have money, therefore my friends helped us and gave money. Even if today I do not have money, but I will have money in future and I will give them money. Even if today I have to work but I feel that I should work. My friend is driving a car while learning English right now. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તમારા માટે તનતોડ મહેનત કરીને પીડીએફ ફાઇલ અને વિડીયો બનાવું છું. મહેનત દેખાય ને તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ વિડીયો 5 ગ્રુપમાં શેર કરજો. 5
લોકોને સબસ્ક્રાઇબ કરાવજો. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બસ 2 મહિનાનો કોર્સ માત્ર ને માત્ર 20 મિનિટમાં આજીવન ભૂલાય છે નહીં. તમે જોવો તો ખરા. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.